ધનસુરાના નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી વિવાદમાં ફસાઈ. સમાધાનકારી વલણ અપનાવવામાં તંત્ર હંમેશા નિષ્ફળ ગયું. ગામના બાળકોને ગામની એક મહિલા ખાનગી મકાનમાં પાયાનું શિક્ષણ આપી રહી છે. વિવાદમાં આંગણવાડી કાર્યકરે રાજીનામું આપી દીધું છે તે એક સવાલ. તેડાગર કર્મચારી બાળકો વિના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે. ગામની એક મહિલાને આંગણવાડી કેન્દ્રમાં નોકરી આપવામાં ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી બાળકોને આંગણવાડી ન મોકલવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે અને તે નિર્ણય પર તેઓ અડગ રહેશે. શું નામ છે? મારું નામ છે પરમાર રાજુભાઈ હીરાભાઈ. હું વતની નાની ગુજરીનો છું. આંગણવાડી જોડે જ મારું મકાન છે. આ છઠ્ઠા મહિના 22મી સાલની આ વાત છે. 3.5 વર્ષ થવા આવ્યા, કોઈ વાનો નિકાલ આવતો નથી. વિવાદ શું ચાલો? એક જ વિવાદ કે અમારા ગામની બંનેમાંથી એક બેન જોઈએ, ચાહે પછી તેડાગર હોય કાર્યકર હોય, અમારો બીજો કોઈ વિવાદ નથી. 3 વર્ષ વીતવા છતાંય પણ નિકાલ નહીં થયો. 3 વર્ષ અમે થાકી ગયા, ફરતા બધા અરજીઓ મોકલીને થાકી ગયા, બધા રજૂઆત કરીને થાકી ગયા, પણ કોઈ કાર્યવાહી નહીં. એક વખત તો પછી અમને પોલીસ બોલાવી અને આખા ગામવાળાને ધમકી આપી દીધી, એટલે અમે થોડા ઢીલા પડ્યા. તો એ પછી થોડીક મક્કમ તો રાખી. આ બાળકો અહીંયા તમે ખાનગી મકાનમાં બેસાડો છો, એ જાતે જ ભણાવો? જાતે એ તેરાગર છે, એ ફોન પરથી એ ખર્ચો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો એ આપે છે. 2 કલાક બેહાડે છે. કેટલા બાળકો છે? બાળકો તો 10-12 બાળકો છે. અહીં કોઈ અધિકારી કોઈ વિઝિટ કરી? કોઈ વિઝિટ નહીં. એ વખત પહેલા વર્ષે જે શરૂઆત કટોકટી હતી, ધનસુરાથી સાહેબો 2-4 આવ્યા, ટીડીઓ સાહેબ ને CDOP ને. તમારી છેલ્લી શું માંગ? અમારે છેલ્લી બંનેમાંથી એક ગમે તે મહિલા લેવાવી જોઈએ. જ્યાં સુધી મહિલા નહીં લેવા તો સુધી અમે બાળક આખા ગામ એક જ તરફથી એક બાળક નથી મોકલવાના. જો સુધી અમારો જવાબ ના મળે તો સુધી અમે નથી મોકલવાના. નેતાઓનું કોઈ કરેલું? કરી તું પણ એ તો કોઈ જવાબ જ નથી મળતો. પરમાર કનુભાઈ બચુભાઈ, નાની ગુજેરી. જય ભાષા જણાવવાનું કે અમારા ગામમાં છેલ્લા 4.5 વર્ષથી આંગણવાડીનો પ્રશ્ન ચાલુ છે. અમે અનેકવાર રજૂઆત કરી છે, તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી. અને ગામના બાળકોને અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરીએ છીએ. શું પ્રશ્ન છે? અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિકમાં તેડાગર કાર્યકર બંનેમાંથી એક જુઓ. જ્યાં ગેરરીતે ભરતી થયેલી એમાં આખા ગામના મને અન્યાય થયેલું છે. એટલા માટે ગામ લોકોનો પ્રશ્ન એવું છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જુઓ. અમને લાગે જ છે સાહેબ, કારણ કે કઈ સ્થાનિક તેડાગર તો મેરિટમાં આવી જુઓ થયું. હા, રજૂઆત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે. પંચાયતમાં બી કરી છે, સિક્કા પંચાયતમાં, ધનસુરા ICDS વિભાગમાં કરી, માન્ય કલેક્ટર સાહેબને બી કરી, અને ગાંધીનગર જે સાહેબ મેડમ છે ને એમને બી કરી. બસ એમનું કંઈ કે એવું નથી થતું. કરશું બસ બીજું કંઈ. કલેક્ટર મેડમે એમ કીધું તમે અરજી કરાવી રાખો, બસ કંઈ ના કીધું એમને. બાળકો આંગણવાડીમાં નથી અને ખાનગી ઘરમાં બેઠા છે, શું કારણ? બસ એક જ માંગ છે અમારી કે અમારા સ્થાનિક અમારા ગામની લે, એમ બીજું કંઈ કારણ નહીં. બાળકોને તમે ઘરે અભ્યાસ આપો છો? હા, બાળકોનું ભવિષ્ય ના બગડે એટલા માટે અમે, કારણ કે અહીંયા આંગણવાડીમાં જાય ને બાળક તો છેવટના બાળકનું ભવિષ્ય ના બગડાય ને અમારથી. એટલે અમે એમાં આંગણવાડીમાં બાળકોના મોકલવાનો નિર્ણય કોને કર્યો હતો કે નહીં મોકલવા બાળકો? આખું ગામજનો પૂરેપૂરા. આંગણવાડી કર્મચારીઓ આવે છે અહીંયા? હા, હવે તેડાગર આવે છે ખાલી, બસ. કાર્યકર બેન નથી આવતા. આજ લગન ભરતી થઈને ત્યાં સુધી નથી આવ્યા. ના, કોઈ બાળક નહીં. ખાલી તેડાગર બેન એકલા આવી 2 કલાક બેસીને જતી રહે.